કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આ ધર્મ જે છે એ ધર્મ જ આપણને આપણે જેમાં પણ માનીએ છીએ, ચાહે તે ભગવાન છે, એનર્જી છે, શક્તિ છે, ત્યાં સુધી આપણને લઈ જાય છે. આ વાતને સુવાક્ય તરીકે, સુવિચાર તરીકે બાર્બાડોસના લેખક કે જેનું નામ નેવિલે ગોડાર્ડ સાહેબ છે, તેમણે ખૂબ સરસ લખ્યું છે. તેમણે ધર્મ વિશે લખ્યું છે કે શું તમે ભગવાનમાં માનો છો? તો ચોક્કસ જ તમારે તમારી કલ્પના શક્તિમાં પણ માનવું જોઈએ. મારા મિત્રો, વાત ખૂબ જ ઊંડાણવાળી છે અને એટલી જ મહત્વની છે અને એટલી જ સહેલી પણ છે. અહીંયા વાત છે ભગવાનને માનવાની કે નહીં માનવાની. અને એવું કહે છે કે આપણે ધર્મના રસ્તે ચાલીને ભગવાનને પામી શકીએ છીએ, મેળવી શકીએ છીએ. મારા મિત્રો, અહીંયા જે ધર્મની વાત છે તે કોઈ મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચની વાત નથી, પરંતુ તે માનવ ધર્મની વાત છે. જો આ દુનિયાનો દરેક માણસ પોતપોતાનો માનવ ધર્મ સ્વીકારે, માનવ ધર્મના રસ્તે ચાલે, માનવ ધર્મને અપનાવે, તો ચોક્કસ જ તે ભગવાનની પ્રાપ્તિ કરી લે છે. એવું કહેવાય છે કે માનવ ધર્મના રસ્તે ચાલીને માણસ પોતાની કલ્પના શક્તિનો વિકાસ કરી શકે છે. અને આ કલ્પના શક્તિ જે છે, જે ભગવાનની સુધી લઈ જવામાં મદદ કરે છે. કલ્પના શક્તિથી આપણે ભગવાનને મહેસૂસ કરી શકીએ છીએ, એનર્જી મહેસૂસ કરી શકીએ છીએ, શક્તિને મહેસૂસ કરી શકીએ છીએ. એટલે એવું કહેવાય કે આ બ્રહ્માંડમાં, આ દુનિયામાં જ્યાં પણ સર્વોચ્ચ શક્તિ છે, ત્યાં સુધી પહોંચવા માટે અથવા એનો અહેસાસ કરવા માટે આપણે ધર્મનો સહારો લેવો પડશે. આ ધર્મ જ છે જે આપણી કલ્પના શક્તિ વધારીને આપણને અહેસાસ કરાવી શકે છે કે આ દુનિયામાં, આ બ્રહ્માંડમાં ભગવાન છે, શક્તિ છે, એનર્જી છે. માટે મિત્રો, અહીંયા ફક્ત આપણે મંદિર જઈએ, મસ્જિદ જઈએ, ચર્ચમાં જઈએ, ગુરુદ્વારામાં જઈએ તો ત્યાં એટલું કરવાથી વાત પતતી નથી, પરંતુ સાથે સાથે આપણે આપણા માનવ ધર્મનો પણ ઉપયોગ કરવો જોઈએ, માનવ ધર્મના રસ્તે ચાલવું જોઈએ અને જ્યાં બને ત્યાં આપણાથી બને તેટલી સેવા કરવી જોઈએ. જો આપણે માનવ ધર્મ માટે, માનવ સેવા માટે આપણું જીવન વ્યતીત કરી શકીએ તો ચોક્કસ જ આપણે ભગવાનને પામી શકીએ. એટલે આ જે માનવ ધર્મ છે તે આપણે આપણી કલ્પના શક્તિ વધારીને આપણું જીવન વધારે બહેતર બનાવવાની કોશિશ કરી શકે છે. જો આપણે આપણું જીવન વધારે સારું અને બહેતર બનાવીને આપણી સાથેના લોકોને પણ સાથે ચાલીને આગળ વધીએ તો આ પણ એક પ્રકારનો માનવ ધર્મ જ છે. બસ આટલું નાનું આપણે શીખીને કોઈને નડીએ નહીં, કોઈ સારું કામ કરતું હોય તો તેને મદદ કરીએ, આપણી થાય તેટલી સેવા કરીએ. જો આટલું કરતા રહીએ તો ચોક્કસ જ આપણે આપણી કલ્પના શક્તિને વધારી શકીએ છીએ અને કલ્પના શક્તિ વધશે તો આપણે ભગવાનને પણ પામી શકીશું, જે આ માનવ ધર્મ છે તે આપણને શીખવે છે. થેન્ક યુ.